વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે કોઈ પણ લિક્વિડ કે પાવડર વગર આપણે કપડાં એકદમ થોડા દૂધ જેવા કેવી રીતે ક્લીન કરવા તેની એકદમ નવી રીત બતાવવાની છું તમને. તો વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમને આ પૂરેપૂરી માહિતી મળશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો સૌથી પહેલાં આપણે મશીન ઓન કરી દઈશું. ત્યારબાદ વોટર લેવલનું બટન દબાવી દઈશું અને મેન બટન દબાવી દઈશું. તો અહીંયા મશીને છે ને 45 મિનિટ લીધી છે કપડાં ધોવા માટેની. તો હવે આપણે મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું અને ટબને પાણીથી ભરાવા દઈશું. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો જુઓ અહીંયા મશીને છે તે પાણી લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હવે એકવાર મશીન પાણી લે છે ને ત્યાં સુધી આપણે એને આમ જ મશીન ચાલુ રહેવા દઈશું. તો જુઓ મશીને એકવાર પાણી લઈ લીધું છે પહેલી વાર. હવે આપણે મશીનનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જુઓ અડધું ટબ ભરાણું છે પાણીનું. હવે આપણે જે સિક્રેટ વસ્તુ છે ને ઉમેરવાની કપડાં ધોવા માટેની તે હું તમને બતાવીશ. તો તે છે ફટકડી. આમાં આપણે ખારો, મીઠું, લિક્વિડ, પાવડર કંઈ જ યુઝ નથી કરવાનો. ફક્ત આપણે ફટકડીનો યુઝ કરવાનો છે. અને ફટકડી આપણે કેવી રીતે નાખવાની છે તો ફટકડીનો અત્યારે મેં આ રીતનો ગાંગડો લીધો છે ને ફટકડીને આપણે ત્રીજા ભાગની લેવાની છે, મતલબ 1 ચમચી પાવડર લેવાનો છે. તો હવે આ ફટકડીને હું ખાણી અને દસ્તામાં ભૂકો કરી નાખીશ. તો જુઓ મેં તમને જે ગાંગડો બતાડ્યો હતો ને તેમાંથી મેં ત્રીજા ભાગની ફટકડીને આ રીતે ખાણી દસ્તા વડે ભૂકો કરી નાખ્યો છે. હવે આપણે આ ભૂકાને મશીનમાં એડ કરી દઈશું. અને વેલણ વડે મિક્સ કરી દઈશું. આમાં છે ને વેલણ જ લેવાનું આપણે, અને અથવા તો વેલણની જગ્યાએ તમે કોઈ પણ લાકડાની વસ્તુ લઈ શકો છો. આમાં આપણે હાથ નહીં બોળવાનો, કારણ કે પાણીમાં છે ને અર્થિંગ આવે, એટલે વેલણ વડે આપણે મિક્સ કરી દેવાનું. તો ફટકડી છે ને એક સંજીવની છે. ફટકડી છે ને તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ વધારે કાળસ પડતું હોય ને, જેમ કે ડોકે છે, કપાળ, નાકની દાંડી પાસે, કોણીના ભાગમાં છે, તે ભાગમાં છે ને કાળસ પણ વધારે હોય છે. એટલે જો તમે સેજ ફટકડીને ભીની કરી અને લગાડી દો ને ત્યારબાદ તેને વોશ કરી નાખો ને એટલે ચામડી પણ એકદમ તમારી જે પેલી ચામડી હોય ને તેની સાથે મેચ થઈ જાય, કાળસ પણ દૂર થઈ જાય. હવે આમાં આપણે જે વોશ કરવાના કપડાં છે તે હું મશીનમાં એડ કરી દઈશ. તમારે છે ને જેટલા કિલ્લાનું મશીન હોય ને એ પ્રમાણે તમારે કપડાં લેવાના. મારે આ મશીન 6.5 કિલ્લાનું છે, એટલે આ મશીનમાં 6 કિલ્લા કપડાં હમાય છે, વધારે કપડાં નથી હમાતા. આપણે મશીનમાં કપડાં એડ કરી દીધા છે. હવે આપણે મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું અને આમ જ ફટકડીના પાણીમાં આપણે 15 મિનિટ સુધી તેને પલળવા માટે કપડાને રાખી દઈશું. ત્યારબાદ મશીન ઓન કરીશું. તો મારા આગળના વિડીયોમાં ઘણી બધી બહેનોની કમેન્ટ આવી હતી કે અમારે આડું મશીન છે તો તેને અમારે પહેલાં પાણી કેવી રીતે લેવું. પણ જો આડા મશીનમાં છે ને આ સિસ્ટમ નથી હોતી પહેલાં પાણી લેવાની, કારણ કે તેનું સકડું આડું હોય છે. એટલે તમારે શું કરવાનું કે પહેલાં છે ને ફટકડીમાં કપડાને પલાળી દેવાના 15 મિનિટ સુધી. ત્યારબાદ જ તેને મશીનમાં એડ કરવાના. આ રીતે તમારે કપડાં ધોવાના. અને તમારે જો મોજામાં પાવડર નાખી અને એ રીતે મેં આગળ વિડીયો બતાવ્યો હતો તે રીતે તમારે કપડાં ધોવાના હોય ને તો તમારે ડાયરેક્ટલી પાવડરને મોજામાં એડ કરી દેવાનો અને મશીનમાં કપડાં એડ કરી દેવાના. તમારે એ રીતે કપડાને વોશ કરવા પડશે, કારણ કે જે આ મશીનમાં સિસ્ટમ છે ને પાણી લેવાની, આમાં આપણે કપડાં તમારે જેટલી કલાક સુધી કે જેટલી મિનિટો સુધી પલાળવાના હોય ને તો તમે આ રીતે આ મશીનમાં પલાળી શકો છો. આડા મશીનમાં છે ને આ સિસ્ટમ નથી. તો લગભગ તો હું ઘણી બહેનોને કમેન્ટ આવે એટલે જવાબ આપી જ દઉં છું, પણ જો કોક બેનને મારીથી જવાબ ન દેવાનો હોય તો આઈ એમ સોરી, મને માફ કરજો. પણ અત્યારે હું તમને એટલે મેં તમારો પ્રોબ્લેમનો સોલ્યુશન કીધો છે. તો ફ્રેન્ડ તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. જો કપડાં પણ સરસ પલળી ગયા છે. જો તો કપડાને આપણે આ રીતે પલાળવા માટે રાખીએ ને 15 મિનિટ સુધી તો મેલશે તે ઝડપથી ગળી જાય છે. હવે આપણે મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું અને મશીનની સ્વિચ ઓન કરી દઈશું. તો કપડાં વોશ કરવા માટે 43 મિનિટ લીધી છે. 43 મિનિટ બાદ આપણે જોઈ લઈશું આપણા કપડાં કેટલા સરસ થઈ જાય છે ફટકડીથી. તે ફટકડીથી છે ને વધારે ફીણા નહીં વળે, પરંતુ કપડાં એકદમ ચોખ્ખા ફૂલ જેવા થઈ જશે. તો 43 મિનિટ બાદ આપણે જોઈ લઈશું મશીન બંધ થઈ ગયું છે અને કપડાં છે તે સરસ રીતે વોશ થઈ ગયા છે. દેખાય છે ને એકદમ ચોખ્ખા ફૂલ જેવા છે ને, સફેદ દૂધ જેવા. બિલકુલ મેલ નથી કે કપડું ડલ નથી કે ઝાંખા નથી.
જો તમારા કપડાં વધારે મેલા હોય અને તમે આ રીતે કપડાં વોશ કરવા નાખો ને તો પણ એકદમ તમારા કપડાં ચોખ્ખા થઈ જશે. અને આમાં તમે વ્હાઇટ કપડાં નાખશો ને તો પણ કપડાં ડલ નહીં રહે, એકદમ સફેદ થઈ જશે. તો ફ્રેન્ડ તમે આ રીતે એકવાર જરૂર અપનાવજો અને આ રીતે પણ તમે કપડાં વોશ કરજો, બહુ સરસ કપડાં થઈ જશે. તમે આ રીતે કપડાં ધોશો તો લિક્વિડ પાવડર કંઈની જ જરૂર નહીં પડે અને સરસ કપડાં થઈ જશે. તો તમને આ કપડાં ધોવાની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને જરૂર કહેજો. જુઓ કપડાં એકદમ ધોળા ફૂલ જેવા થઈ ગયા છે ને. આમાં તમે પેન્ટ, શર્ટ, બાળકોના કપડાં ગમે તે કપડાં નાખશો ને સરસ વોશ થઈ જાય અને ચોખ્ખા થઈ જશે. જુઓ ડાબલીમાં જે મેલ વધારાનો હોય તે મશીનની ડબ્બીમાં આવી જાય છે. તો આપણે તેને આ રીતે કાઢી લઈશું. ડાબલીને આપણે ચોખ્ખી કરી અને ફરીથી પેક કરી દઈશું. તો મારી આવી જ નવી નવી ઇન્ફોર્મેશન અને નવી નવી માહિતીઓ જાણવા માટે અને નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળશું આવી જ નવી રેસીપીઓ સાથે, નવી નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.